Brought to you by V-Guard. રાજકોટમાં સીલ કરાયેલા આરોગ્યલક્ષી એકમ અને શાળાને ખોલવા મહાનગરપાલિકાની શરતી મંજૂરી. ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની બાંહેધરી સાથેનું સોગંદનામું રજૂ કરવું પડશે. ફાયર એનઓસી રિન્યૂ ન કર્યું હોય તેવા એકમોએ 15 દિવસમાં એનઓસી મેળવી લેવું પડશે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગની કાર્યવાહી. ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. 11 જેટલી ખાનગી શાળાઓમાં ફાયર સેફટી ન હોવાનો થયો ધડાકો. શાળાઓની બેદરકારી બદલ ફટકારાય છે નોટિસ. જીવના જોખમે બાળકો શાળાઓમાં અભ્યાસ કરતા હોવાનું આવ્યું બહાર. અરવલ્લી જિલ્લાની 3 શાળાઓને સીલ કરવા આદેશ. મોડાસાની 2 અને મેઘરજની 1 શાળા સીલ કરવા નિર્ણય. શાળાઓ પાસે ફાયર એનઓસી નહીં હોવાથી કાર્યવાહી. શિક્ષણ અધિકારીએ શાળાઓ સીલ કરવા આદેશ આપ્યા. સુરતમાં સીલિંગ કાર્યવાહી અંગે ફાયર વિભાગનો નિર્ણય. બીયુ નહીં હોય પરંતુ એનઓસી હોય તેવી મિલકતોને